જય બાબારી મિત્રો, અમે આજે ઉજ્જૈન આવી ગયા છીએ. તો જોગમાયા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમે સિદ્ધ ગણેશ મંદિર વાડીમાં રોકાયેલા છીએ. તો હવે અમે બધા જઈ રહ્યા છીએ આખા ઉજ્જૈનના દર્શન કરવા માટે. તો અમારી જે ચેનલમાં બન્યા રહેજો, તમને પણ આખા ઉજ્જૈનના દર્શન કરાવીશું. અમારી સાથે છે અમારા ગઠ્ઠો પણ આવી છે. હા, અમારો વિક્રમજી પણ આવેલા જ છે. જય બાબારી. ચશ્મા લાયો? ચશ્મા ઉભો પડી આ લેતા હતા તો જય બાબારી. અમે ગણેશ મંદિર નમો નારાયણ વાડી રોકાણા છીએ. તમે બધા આવો તો આ વાડીમાં આવજો. અને અમે બધા ફરવા જઈએ છીએ. હા, તો હજુ તમને તો તમારે બધાનો આખા ઉજ્જૈનનો દર્શન કરાવવાનો છે. દર્શન થયું અને એન્જોય તમને બધાને કરાવ. હા, ભલે ટિકિટના પૈસા તો અમે એકલોય ખર્ચ્યા, પણ દર્શન તો તમને બધાને કરાવીશું. આ મારા અંગાત ગઠ્ઠો છે, આ મેહુલ છે, પછી આ મારા જાડો. હા, અલગ ધણી. ઉજ્જૈન ફરવા માટે 4 ગાડીઓ આવી ગઈ છે. હજી એક આવે છે અમારા. હજુ અમે તો પાછા બોયા જ છીએ. અમે 12 જણા રહી ગયા છીએ, એટલે અમારા માટે ગાડી નવી આવશે. હજુ ગાડી આવી નહીં તાર તો હાલ અમે જ બગાવત ખાઈએ છીએ. અને આ બધા બેસી ગયો છે ગાડીઓમાં. 4 ગાડીઓ થઈ ગઈ તૈયાર. એક ગાડીમાં 12 માણસ બેહારી છે. આપણે 12 જણા બાકી છીએ. 12 બહેરો. તો બહેરો જ બિહાર દેતો. જય માતાજી. અમે બધા બેસી ગયા છીએ ભટભડિયામાં ઉજ્જૈનનો દર્શન કરવા માટે. તો તમને બધાને કરાવી દેવું. અંગારે અંગારે દર્શન થાય. 3000 તો અમે ભર્યા જ છીએ, પણ દર્શન તો તમારે બધાને કરાવવાનો જ છે. આ ગઠ્ઠો કોને ટિકિટ લીધી નહીં. આ પેલા મેનલાલ ભાઈ એ અમારે શેઠ છે, એટલે અમારે બધું એના જ કરવાના. અમારે તો રમાપીરની જય જ છે ખાલી. હા, અમે ગઢકાલિકા મંદિર ઉજ્જૈનમાં આવી ગયા છીએ. તો તમને પણ ગઢકાલિકા માતાજીના દર્શન કરાવી દઈએ. આવેલા સ્થિરમન ગણેશના મંદિરના દર્શન કરી હવે આગળ ચાલી રહ્યા છીએ. હવે તમને ગઢકાલિકાના મંદિરના પણ દર્શન કરાવીશું. તો અમારી ચેનલમાં બન્યા રહેજો. વિડીયોને લાઈક, કોમેન્ટ એન્ડ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હું અમુક મંદિર બતાવી દઈશ. આજ જોઈ રહ્યા છો ગઢકાલિકા મંદિરે આવી ગયેલા છીએ અમે. કટ કરી દો.